જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો આજે આપણે સિંગોડા કઈ રીતે કુકરમાં બફાય છે એ બતાવવાની છું હું તમને। તો મેં 2 કિલો આ સિંગોડા કાલે બજારમાંથી આપણે લાવ્યા હતા। તો આવી રીતે આપણે સારી રીતે 2-3 પાણીથી સિંગોડાને ધોવા પડે છે, કેમ કે એમાં ગંદકી બહુ હોય છે। સિંગોડામાં ખાવાના ટેસ્ટી લાગે છે, પણ ધોવાની ચીડ ચડે, પણ ધોવા પડે એવા છે, બહુ ગંદા છે। તો બસ આ રીતે આપણે જો 2-3 પાણીએ સારી રીતે આપણે સિંગોડાને ધોઈ લઈશું। ધોયા પછી એને આપણે છે ને કુકરમાં 2 સીટીમાં જ બાફીને તૈયાર થઈ જાય 12 જેવા સિંગોડા। તો જો અહીંયા મેં સારી રીતે ધોઉં છું અને આની અંદરથી તમને બતાવું કે કેટલો કાળું કાળું પાણી થઈ ગયું છે। જો આ અંદરથી આવો કચરો બી નીકળે, જો આટલું ગંદકીવાળું પાણી આપણું નીકળ્યું છે સિંગોડાના ધોવામાંથી। આપણે 2-3 પાણીથી સારી રીતે ધોઈ નાખ્યા છે અને હવે આપણે એને નાખી દઈશું કુકરમાં। આ 2 કિલો સિંગોડા છે એટલે મેં મોટું કુકર લીધું છે 5 લીટરનું। તો સારી રીતે આપણે ધોઈ નાખ્યા અને જો કેટલા ચોખ્ખા બી થઈ ગયા આપણા સિંગોડા। બસ આ રીતે બધા સિંગોડા આપણે કુકરમાં નાખીને 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીને અને 1 ચમચી જેટલું મીઠું નાખીને આપણે 2 સીટી કરવાની કુકરમાં। તો અહીંયા જો આપણે પાણી નાખી દીધું છે, 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને મીઠું નાખીશું 1.5 ચમચી જેટલું અને એકદમ 12 જેવા જ બફાય છે। ટેસ્ટમાં બી 12 જેવા જ થાય છે, ના પોચા ના નરમ કે નહીં, ટેસ્ટ બી એકદમ 12 જેવો જ આવે છે। તો સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે। તો અહીંયા આપણે સીટી થાય છે અને હવે તમને બતાવું, તો આ રીતે આપણા સિંગોડા બફાઈ ગયા છે। ચક્કાના મદદથી આપણે જોઈ લઈશું કે આપણા સિંગોડા સારી રીતે બફાઈ ગયા છે। અહીંયા સિંગોડા આપણા સારી રીતે બફાઈ ગયા છે અને હવે આપણે એને ઠંડા કરવા માટે એક ડીશમાં બહાર કાઢી લઈશું। તો બધા સિંગોડા આપણે ચેક કર્યા, બધાને કૂક કરી લીધા અને સારી રીતે બફાઈ ગયા છે। તો અહીંયા તમને ચેક કરીને બતાવું તો જો એકદમ 12 જેવા જ આપણા સિંગોડા બફાયા છે। અહીંયા બસ આ આપણા સિંગોડા સારી રીતે બફાઈ ગયા। તમને આ વિડીયો કેવો લાગ્યો? પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને થોડો સપોર્ટ કરો મને। તો જો એકદમ સારી રીતે આપણા સિંગોડા બફાઈ ગયા છે અને એકદમ 12 જેવા થાય છે કે નહીં। બહુ 2 સીટી જ કરવાની, જેથી ત્રીજી સીટી કરશો તો આપણા એકદમ સિંગોડા પચકો થઈ જાય, એટલે આપણે 2 સીટી જ કરવાની। અને ફરીથી તમને બતાવું, જો એકદમ હવે તો એકદમ 12 જેવા આપણા સિંગોડા રેડી થઈ ગયા છે, જોઈ લો।